દેવ કી જય। આજે વિશ્વ પર્યાવરણ દિવસ હોવાથી અમારી આ ગ્રીન ગ્લોબલ બ્રિગેડને આ ગ્રીન કમાન્ડોની ટીમ આજે 111 આ ગુલમર્ગના ઝાડ વાવીને આ ઉજવી રહી છે। પણ આ માધ્યમથી આજે અમે સરકારને અને ગ્રીન ગ્લોબલના કમાન્ડોને વિનંતી કરીએ છીએ કે જો પાણીની સગવડ હોય ત્યાં જ અત્યારે વૃક્ષારોપણ કરે। હજી વરસાદ ગુજરાતમાં પડ્યો નથી તો વધારે પડતું વૃક્ષારોપણ અત્યારે બળી જશે। તો જો પાણીની સગવડ વગર કોઈ પણ વધારે વૃક્ષારોપણ ના કરે એવી આ માધ્યમથી આજે અમે વિનંતી કરીએ છીએ। દેશને પોલ્યુશનથી મુક્ત કરવો વિકાસની સાથે સાથે એ પણ એટલો ને એટલો જરૂરી છે। સરકાર તો કામ કરી રહી છે પણ સરકાર સાથે લોકોનો સહકાર હોય તો જ આપણે આ ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર નીકળી શકીએ। ગઈકાલે પણ એક ઇન્ટરવ્યુમાં અમે કીધું હતું કે ભાઈ ખેડૂત તો ના પણ ખાલી પડી રહેલા સેઢા અને વન કવચ જેવી સરકારની સ્કીમો નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓ પણ પોતાના મોટા એરિયામાં જાપાની પદ્ધતિથી ઓછી જગ્યામાં વધારે ઝાડ વાવી અને આ પર્યાવરણમાંથી આપણે પોલ્યુશનમાંથી મુક્ત થવું એ આવનાર પેઢી માટે બહુ અત્યંત જરૂરી છે। અમારી ટીમ વર્ષોથી આ કામ કરી રહી છે। આપ પણ એક વૃક્ષ વાવો અને એક વૃક્ષ સાચવો। અમે વધારે વૃક્ષ વાવવાનું આપને નથી કહેતા પણ એક જ વૃક્ષ વાવો અને એક જ વૃક્ષ સાચવો છે કે વૃક્ષ એ બાળક છે। 3 વર્ષ સુધી જે માણસ વૃક્ષને સાચવે એ ઝાડ જ એ વૃક્ષને જ ઝાડ કહેવામાં આવે છે ને કંઈ ખાલી વૃક્ષારોપણના પ્રોગ્રામમાં 10% પણ રિઝલ્ટ મળતા નથી। અમે ધર્મ સાથે પર્યાવરણને પણ જોઈન્ટ કરીને ઉમિયા માતા વખત પણ લાખો ઝાડ પ્રસાદી રૂપે અમે ઉમાના ભક્તોને આપ્યા હતા। આ રીતે પ્રયોગો કરીને સરકાર પણ પોતે કરોડો ઝાડ ઉત્પન્ન કરે છે। એમાં 100% રિઝલ્ટ ના મળે પણ 80-90% રિઝલ્ટ મળે એ રીતે જો આયોજન કરે તો ગુજરાતને લીલું કરતો 5 થી 6 વર્ષ વધારે વર્ષ લાગે તેમ નથી। સરકારને પણ આ માધ્યમથી આજે અમે ખાસ વિનંતી કરીએ છીએ કે જે પણ ઝાડ રોડ સાઈડે વાવો એ 5-10 વર્ષે કાઢવાનો વારો દર વખત આવે છે તો હવે જે ઝાડ વવાય એ ઝાડ 100 વર્ષ સુધી કાઢવું ના પડે એ ખાસ અમે સરકારને વિનંતી કરીએ છીએ। નગરપાલિકાઓને વિનંતી કરીએ છીએ અને બીજી અમે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને વિનંતી કરીએ છીએ કે ખેડૂતોને જે 35 રૂપિયા એક ઝાડની સબસિડી આપવામાં આવે છે એની જગ્યાએ જો એ સબસિડી વધારવામાં આવે તો ખેડૂતો સેઢા ઉપર ઝાડ વાવવા માટે તૈયાર છે અને વધારાની આવક પણ થશે અને પર્યાવરણનું જતન પણ થશે। ખેડૂત પોથીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।